ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્ન વિવાદમાં નવો વળાંક. સમાજ બેઠક બાદ ઘરે પરત, લગ્ન સંબંધિત પોસ્ટ ડિલીટ. રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને ઉભેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો વચ્ચે મોડી રાતે બેઠક મળ્યા બાદ આખરે મામલે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બેઠક બાદ કિંજલ રબારી પોતાના નિવાસ સ્થાને પરત ફરી ગઈ છે. માહિતી મુજબ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન અંગે મૂકેલી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા બાદ રબારી સમાજમાં નારાજગી જોવા મળી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની આ લોકગાયિકાએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને બંને ખુશીથી સાથે રહેવા માંગે છે. તે સમયે સોશિયલ મીડિયા પર તેમને બદનામ કરવામાં આવી રહ્યા હોવાની વાત કહી કિંજલ રબારીએ પોતાને અને પતિને જીવના જોખમની આશંકા વ્યક્ત કરી હતી તેમજ પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી હતી. આ અંગે તેમણે નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પણ રજૂઆત કરી હતી. આ ઘટનાને લઈને ચૌધરી અને રબારી સમાજમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો, જેના પગલે બનાસકાંઠામાં બંને સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન દીકરા દીકરી ઘરે પરત ફરે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બેઠક બાદ